જય ગિરનારી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ 100 વર્ષથી ઉપર અને 150 વર્ષની આસપાસનું આ ગાડું 5 પેઢીથી આ વારસો આ ગાડાને હાચવી રહ્યો છે. જેમની આ 5મી પેઢી એવા હેબુભાઈ ઠાકોર જે અમારા ડુચકવાડાના વતની છે અને એમની 5મી પેઢીએ એમને આ વારસામાં મળેલો અને દાદા વડદાદાથી એ ગાડાને જીવના જોખમે સરસ મજાનું સાચવી રહ્યા છે. હરરમાં આધુનિક જમાનો નહીં, પણ જેને આપણે સતયુગ કહેતા તે સતયુગનું ગાડું. હરીમારું ગાડું તું ક્યાં લઈ જાય કંઈ ન જાણું એ આ ગાડું લગભગ 100 વર્ષ વટાવી ચૂકેલું છે મિત્રો. અને આ ગાડાની અંદર કેટલાય જાનો જોડેલી છે, કેટલાય મોમેરા કરવામાં આવેલા છે. એવું ગાડું છે અમારા ડુચકવાડા ગામના ઠાકોર કેશાબાના સુપુત્ર હેબુભાઈ પાસે. અને એ હેબુભાઈ આ ગાડાને જીવ કરતાં પણ ખૂબ વધારે સાચવે છે. 2 શબ્દો આપણે એમના મોઢે સાંભળીએ. ફોટો તમારો ગાડા વિશે શું કહેવું તમારું, કોઈ કહેવું? નહીં કેવું. આ છે જુનવણી આપણું ગાડું અને આ છે વડવાઓ બળદ. લઈને ફરતા હતા જે વડવાઓ અત્યારે આપણા છે. સમય આવી ગયો યંત્રનો, અને એ યંત્ર છે ટ્રેક્ટર, બાઈક, બધું. અને આ છે અમારું આધુનિક જમાનો નહીં, પણ જેને આપણે સતયુગ કહેતા તે સતયુગનું ગાડું. હરીમારું ગાડું તું ક્યાં લઈ જાય કંઈ ન જાણું એ આ ગાડું લગભગ 100 વર્ષ વટાવી ચૂકેલું છે મિત્રો. અને આ ગાડાની અંદર કેટલાય જાનો જોડેલી છે, કેટલાય મોમેરા કરવામાં આવેલા છે. એવું ગાડું છે અમારા ડુચકવાડા ગામના ઠાકોર કેશાબાના સુપુત્ર હેબુભાઈ પાસે. અને એ હેબુભાઈ આ ગાડાને જીવ કરતાં પણ ખૂબ વધારે સાચવે છે. 2 શબ્દો આપણે એમના મોઢે સાંભળીએ. કેટલું જૂનું છે આ ગાડું? આ ગડ્ડો 150 વર્ષ પહેલનું. 150 વર્ષ એટલે તમારી 3જી પેઢી કોને? ત્રીજી નહીં પણ ચોથી ને 5મી પેઢી કહો તો સાચી. 5 પેઢીથી એમની પાસે આ ગાડું છે. એમના વડદાદાને પડદાદાને કરતાં આ ગાડું એમના વારસામાં આવેલું છે. અને વારસાગત ગાડું એ પોતે પણ આજે સાચવી રહ્યા છે અને બળદ પણ સાચવી રહ્યા છે. ખૂબ ધન્યવાદ એમને. જૂની પરંપરા સાચવીને પરંપરાને સાચવવી, વારસો સાચવવો એ જ મોટી વાત.